સો કેમ છો મિત્રો, હું છું તમારો મિત્ર વિશાલ અને એકવાર ફરીથી તમને મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ઇન્ડિયન મોગલી, હું અને મારું પાવાગઢ, આ ચેનલ પર ફરીથી એકવાર તમને લઈને આવી ગયો છું. હા, પાવાગઢની અંદર આવેલું ભદ્રકાલી મંદિર. તો ચાલો એના દર્શન કરીએ, માના દર્શન કરીએ અને જોઈએ રસ્તામાં જતાં જતાં કઈ એવી વસ્તુઓ નવી બની છે. અને લાસ્ટ જે મેં વિડીયો બનાવ્યો હતો કે રિનોવેશન ભદ્રકાલીમાં થઈ રહ્યું છે એના વિશે, તો જોઈએ કે ત્યારથી લઈને હમણાં સુધી શું બદલાવ આવ્યા છે. તો ચલો ચલીએ. તમે મારી પાછળ જે રસ્તો જોઈ રહ્યા છો ને, એ પહેલાં સાંકડો હતો, એની સાથે સાથે થોડો રિસ્કી હતો. એટલો બધો નહીં પણ થોડો રિસ્કી કે ચાલવામાં તમને થોડીક બીક લાગે. અને મોન્સૂનમાં તો વધારે. અત્યારે છે વિન્ટરની અંદર જલ્દી અંધારું થઈ જાય છે, એટલે તમારે ઘરેથી 2-2:30 વાગ્યા જેવું નીકળી જવું અને એવું અનુમાન રાખવું કે તમારો આ ભદ્રકાલી દર્શન કરવાનો જે નાનકડો પ્રવાસ રહેશે એ ટેકરી ચડવામાં તમે અગર એક્સપર્ટ હશો તો તમને 45 મિનિટ થશે. પણ તમે અગર અનનોન છો આ પ્લેસથી અને વધારે એક્સપ્લોર કરવા માગો છો, એક્સપ્લોર મીન્સ કે જોવા માગો છો, તો તમને કદાચ 1.25 કલાક જેવું થશે સેફલી ચડતા. હવે જો તમે પાણી પીવાનું પહેલાં ભૂલી ગયા તો ચડતી વખતે તમે વ્લોગિંગ નહીં કરી શકો, જે બહુ જ અઘરું હોય છે. એટલે પાણી જોડે રાખી ન શકાય તો પહેલાં પી લેવું. આમ તો જોવા જઈએ તો ફરક નહીં પડે કંઈ પીધા પછી પણ, કારણ કે ગળું સુકાઈ જ જશે. કારણ કે જગ્યા જેવી છે, જોઈને એક્સાઇટેડ થઈ જવાય, શું બોલવું, શું કરવું, શું જોવું થઈ જાય. તો પણ આજે હું ટ્રાય કરીશ કે તમને જલ્દીથી જલ્દી દર્શન કરાવી શકું અને શું બદલાવ આવ્યો છે એ તમને દેખાય છે. અગર તમે પહેલાંના વિડીયોઝ જોયા હશે તો પહેલાં ચડતા હતા ત્યારે ખાલી પથ્થરો હતા, હવે માટીવાળો રસ્તો કરી દીધો છે જે વધારે પહોળો છે. તો સારું છે, જોઈએ આગળ જઈને કે શું બદલાવ આવ્યો છે ભદ્રકાલી. શું લાગ્યું માતાજીના દર્શન કરીને? ભદ્રકાલી માના દર્શન કરવા પણ જરૂરી છે, હે ને, બંને બહેનોના. બસ આ એ વિડીયો બનાવતો હતો હું કે અહીંયા શું બદલાવ આવ્યો છે, કારણ કે પહેલાં થોડી બીક લાગતી હતી, હવે સારું માટીવાળો રસ્તો થઈ ગયો છે. જય માતાજી. ચલો, શરૂઆત એક પતિ પત્નીની જોડે વાત કરીને, એક પ્રેમી પંખીડા જોડે વાત કરીને, જે ખૂબ જ પવિત્રતાથી દર્શને આવ્યા હશે ને જેમને સામેથી મને પૂછ્યું કે અમે વિડીયોમાં આવી ગયા, તો વિડીયોમાં એમને મેં લીધા છે. આમ તો હું નોર્મલી કોને લેતો નથી સ્પેશિયલી, કારણ કે કોણ ક્યારે અવરચંડા વેડા કરે ખબર ના પડે. તો આ જે હાફ ચડે છે ને, એ હાફ છે એક્સાઇટમેન્ટનો, સાથે સાથે બોલવાનો. અને આ જે ખીણી દેખાય છે એ જોઈને જ્યારે તમે વિડીયોમાં એવું બોલતા હો છો ને કે અરે વાવ, અહીંયા તો જવું જ જોઈએ, તો એવી જગ્યા ઉપર આવવા માટે તમારે ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે, તમારી રેગ્યુલર લાઈફ જોડે, પોતાના બીજા શોખ જોડે. બાકી મને નથી લાગતું કે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર તમે આવી જગ્યા પર આવી શકો. આ રિયલિસ્ટિક વસ્તુ છે, સાચી છે, કડવી છે, પણ એક્સેપ્ટ કરવી પડશે. अच्छा हमको सिखा रिया है. બીજી વસ્તુ કે ચાલતા ચાલતા બ્લોગિંગ કરવું, પોતાના શબ્દો પર ધ્યાન આપવું, પોતે જે કન્ટેન્ટ અને કોન્સેપ્ટ માટે નીકળ્યા છો એનું ધ્યાન રાખવું, એ અઘરું છે. જો તમને અઘરું ના લાગતું હોય તો અરીસા સામે ઊભું રહી જવાનું અને પોતાના વિશે 10 નહીં બસ 5 વાક્યો બોલવાના, એટલે તમને ખ્યાલ આવી જશે કે બ્લોગિંગ શું છે. ચલો આગળ મળીએ. ફ્રેન્ડ્સ, આજે તમને આ જે પાડી દેખાય છે ને, એટલે પાડી નથી, પહેલાં માટીની કાચી પાડી હતી. બાજુના પથ્થરો તોડીને એને સારી રીતે મેન્ટેન કરીને સિમેન્ટથી હમણાં આ બનાવવામાં આવ્યું તો છે, જેથી તમને બીક ના લાગે. સો ખાલી ને ખાલી આપણા માટે આ બનાવ્યું છે, જેથી આપણને ચડતી વખતે કે ઉતરતી વખતે બીક ના લાગે, એક નજીવો ડર ના લાગે. હવે સામે જે ખાઈ છે અને આ જે ટેકરી છે, આ જે ચટ્ટાન છે, જેને તમે અલગ અલગ રીતે વર્ડ્સ યુઝ કરીને હંમેશા ઓળખાણ આપતા હોવ છો, એ છે ભદ્રકાલી પહાડ. અને અહીંયા આવી ઘણી નાની નાની
ટેકરીઓ છે. તો કહેવાય માંગતો હતો કે આના પેલી સાઈડ જ્યાં હું અત્યારે દિશા તમને બતાવી રહ્યો છું ત્યાંથી સૂરજ ઉગે છે અને સૂરજ ઉગે છે એ સાઈડ છે આપણું શિવરાજપુર જંગલ. એની વચ્ચે આવેલું છે જંડ હનુમાન. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ પૂર્વ દિશા તરફ જ. આ જે રમત ભર્યો મિસ્ટ્રિકલ ગેટ બનાવ્યો છે, કદાચ તમને યાદ હોય તો આપણે કોઈ મેળામાં જઈએ કાં તો કોઈ એવી જગ્યાએ કાંકરિયા જઈએ કે આપણે કોઈ ફનફેરમાં જતા હોઈએ તો ત્યારે આપણને આવો ગેટ દેખાય કોઈ ગાર્ડનમાં, કે જોયો જ હશે તમે તમારા જીવનમાં કે એક વ્યક્તિ નીકળે પછી બીજું વ્યક્તિ નીકળી શકે. તો આ જે ગેટ છે બનાવ્યો છે મોન્સૂન પહેલાં ઓલમોસ્ટ બનવાનું ચાલુ થઈ ગયું હતું. સો ભદ્રકાલીના માર્ગે આવશે તો એનું ધ્યાન રાખવું. તો આ એક ઇમ્પોર્ટન્ટ, આ એક જરૂરી બદલાવ આવ્યો છે ભદ્રકાલીમાં કે પહેલાં ગેટ નહોતો, તમને ખાલી જસ્ટ આજુબાજુનો પથ્થરનો ગેટ દેખાય. અને આજે રવિવાર છે, તારીખ 8. આ પ્લેસ પણ ધીરે ધીરે ફેમસ થઈ રહી છે. તમે જોશો કે અહીંયા પણ હવે નાના છોકરાઓ, પબ્લિક બધા અવારનવાર આવે છે. શનિવાર હોય કે રવિવાર હોય, આ એન્જોયમેન્ટ માટે પાવાગઢ તો હાઉસફુલ હોય છે. અને મને બહુ જ ગમે છે કારણ કે તમે જાણો છો કે પાવાગઢ મારા માટે શું છે. બધી ગણિતિક ભાષાઓમાં અને સાયન્ટિફિક ભાષાઓની વાત ના કરીએ અને બસ એક એક્સપ્લોરર રીતે તમને કહું તો આપણને એટલું નોલેજ હોય ને કે આ જગ્યા પર આ વસ્તુ આ રીતે આટલા સમયથી છે તો એ ઇનફ છે. અને મેઇન છે કે તમે આવી જગ્યા પર આવીને તમે તમારી આ વાતો અને આ જે જગ્યા છે એ તમે પહોંચાડી શકો લોકો સુધી, જેને તમારે પહોંચાડવું છે. બાકી વાત કરું મારા વિડીયોઝના વ્યૂઝની કે બીજા બધા ઘણા વ્લોગર્સના વ્યૂઝની, તો કોઈને લાખોમાં વ્યૂઝ આવતા હશે, કોઈને 1000માં, કોઈને 100 વ્યૂઝ આવતા હશે. તો આપણે 100 વ્યૂઝ માટે ખુશ છીએ કે વધારે આવ્યા છે અમુક વિડીયોમાં, પણ 100 વ્યૂઝ આવે છે ને એમાંથી 90 જણ તો એવા હશે કે જેમને વિડીયો આખો નથી જોયો હોતો, પણ હા ભૂલો બહુ કાઢશે. આ ના કરાય, પેલું ના કરાય, તમને આવું નોલેજ છે, પેલું નોલેજ છે, એ પોતે નહીં કરતા હોય કશું. પણ જે પેલા 10 જણ છે ને એ 10 જણ માટે હું વિડીયો બનાવું છું. કારણ કે જે 90 જણ છે, હા પણ 90 જણ માટે પણ બનાવવો જોઈએ. કારણ કે એ લોકો પછી, કારણ કે આપણે એને નોકરી પણ રાખ્યા છે ને, રોજગાર છે એમનો આપણી વિડીયોમાં ભૂલ કાઢવાનો, આપણને જજ કરવાનો, આપણા વિશે વધારે જાણવાનો આપણા કરતાં. આપણે જે જગ્યાઓ બતાવીએ છીએ એ જગ્યાઓ વિશે કદાચ એ લોકો આવ્યા વગર આપણા વિશે વધારે જાણતા હશે. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. તો હજુ કરું છું ઘણી બધી વાતો સાચી અને કડવી. તમે પહેલાં ભદ્રકાલી આવતા હતા તો એનાથી હમણાં તમને શું ફરક લાગ્યો? કંઈ નવું બન્યું છે અહીંયા? હા, નવું આપણે મંદિર નવું બન્યું છે. અચ્છા. હા, પાવાગઢ. અચ્છા, મહાકાળી માતાનું મંદિર તો બન્યું છે, બધા મહાકાળી માતાને પ્રેમ કરે છે, પણ આપણા ભદ્રકાલી માને પણ આપણે ધ્યાન રાખવું પડશે. તો આ રસ્તામાં તમને શું બદલાવ લાગ્યો? તમને એવું લાગ્યું કે આજુબાજુ કંઈ ચેન્જ થયું છે, દુકાનો વધી છે, રસ્તો બદલાયો છે? પહેલાં થોડો ડર લાગતો હતો, હવે નથી લાગતો, બધા વધારે આવે છે. તો બસ આજે હું એ જ વિડીયો બનાવવા આવ્યો હતો, કારણ કે હું આવ્યો હતો લાસ્ટ મોન્સૂનમાં, વરસાદની સિઝનમાં, ત્યારે આટલો બધો ચેન્જ નહોતો, આટલો બધો બદલાવ નહોતો. જેમ આપણા ગામમાં કેવો બદલાવ આવે તો એવો બદલાવ અહીંયા પણ જરૂરી છે. અને હું તો એવું ઈચ્છું છું કે આપણા જેવા છોકરાઓ જેવી અહીંયા ભીડ થાય છે એવી અહીંયા થાય, હે ને? કારણ કે આ એમની બેન છે. તો મારો એ જ પ્રયાસ છે કે તમારા જેવા મિત્રો પણ ઘણા બધા આગળ પણ મળ્યા મને. તો તમે કયા ગામના છો? હિંમતપુરા. કયું? નસવાડી સાઈડ. અચ્છા. તો હું મારા વ્યૂઅર્સને કહીશ કે તમે લોકો અહીંયા આવો છો તો તમે પણ આવો, કારણ કે અમુક લોકો શું છે વાતો કર્યા કરે છે ને આવતા નથી. એટલે સારું લાગ્યું. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સારા સારા વિડીયોઝ જોવા મળશે. અને નેક્સ્ટ ટાઈમ ગિરનાર પરિક્રમામાં પણ આવો, જે ચાલતા થાય છે, હે ને? તમે કંઈ કહેવા માંગશો મારા વ્યૂઅર્સને? કંઈ કહેવા તો નથી માંગતા, પણ એ લોકો થોડો આરામ કરે છે ને હવે તમે ઘર તરફ જશો, હે ને? અચ્છા, હજી એ ઉપર. અચ્છા, એ એક બેનને મળી લીધું ભદ્રકાલી માને, અને હવે મળશે મેન હાઈકોર્ટમાં ઉપર. તો ચલો આપણે એમને જય માતાજી કહીશું. જય માતાજી.
તો ફ્રેન્ડ્સ, આવા જ લોકો આપણને ડાઉન ટુ અર્થ જે મળતા હોય છે એ જ લોકો મળતી વખતે અને વખતે એટલી હિંમત આપી દે છે આપણને, અને બહુ જ આમ કંઈ અલગ જ ફિલિંગ થાય છે. બહુ જ આમ અલગ ફિલિંગ્સ આવે જ્યારે આપણને વાઇબ્સ એવા આવે, મોટિવેશન આપણને મળતું રહે એકદમ નેચરલી. અને ફેમિલીઝ, સ્ટુડન્ટ્સ, બોયઝ, નાના છોકરાઓ, મોટા, બધી જ પ્રકારના લોકો હવે અહીંયા આવે છે. અને મેં ખાસા ટાઈમથી નક્કી કર્યું હતું કે હું ભદ્રકાલી જઈશ, પણ આવતું નહોતું. પણ તમને ખબર છે કે થોડું જિદ્દી પણ હોવું જોઈએ. જેમ મારા લાસ્ટ વિડીયોઝ તમે જોશો, આના પહેલાંના બ્લોગ્સ, તો ગિરનાર પરિક્રમામાં પણ આ જ રીતે હું એકલો ગયો હતો. અહીંયા તો ઓલમોસ્ટ એકલો આવું છું. સો મિત્રો પણ મળ્યા. તમને અહીંયા ભદ્રકાલીમાં શું ચેન્જ લાગ્યો પહેલાં કરતાં? પહેલા કરતો તો હું ખુદ પહેલી વાર આવ્યો. તમે પહેલી વખત આવ્યો છો તો બીજી વખત આવ્યો, બીજી અચ્છા. વખત આવ્યો. ઓકે, બટ તમને ગમ્યું ખરું ને આ પ્લેસ? બહુ જ સારું. પહેલા કરતા ખાલી એક જ ક્વેશ્ચન પૂછીશ જે મારા વ્યુઅર્સ માટે છે અને તમારા માટે, કે મહાકાળી માતા જોડે તો આપણે જઈએ છીએ કારણ કે આપણને પ્રેમ છે, હા એવો પ્રેમ ભદ્રકાલી માટે હોવો જોઈએ. હા હોવું જ અને ત્યાં જે ભીડ થાય છે એટલીસ્ટ એની 50% તો અહીં થવી જ જોઈએ. જોઈએ, હે ને? હોવું જ જોઈએ. કેમ કે રસ્તો બી બેનો ખાલી ત્યાં ઉતરો એટલે આ બાજુનો જ છે. હા, પણ ડિફરન્ટ અમુક લોકો એવા હોય છે કે જે ચાલ ને પછી નેક્સ્ટ ટાઈમ, હા, તો એ નેક્સ્ટ ટાઈમમાં આટલા વર્ષો નીકળી ગયા અને હવે આ મંદિર ધીરે ધીરે ફેમસ થઈ રહ્યું છે. અને તમે જુઓ છો કે પહેલાં મંદિર ખુલ્લું હતું, હવે જારી બેસાડી છે. હા સાચી વાત છે. તો અગર ત્યાંનું રિનોવેશન કરવું હોય તો પબ્લિકનું આવવું જરૂરી છે. જરૂરી છે તો જ હા, ફંડ એટલે બસ એ જ આજે હું સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યો હતો ટાઈમ કાઢીને. તો આજે શું કહેવાય, હું દર વર્ષે એક બે વાર આવું છું પણ જવાતું નથી. પણ તમને બદલાવ લાગે છે ને, કારણ કે જો રસ્તો બદલાયો છે. હું બી અહીંયા પહેલી વાર આવ્યો. અચ્છા, ઓકે. હવે નેક્સ્ટ ટાઈમ આવો તો ધ્યાન રાખજો કે રિનોવેશન ચાલુ છે એટલે ઘણી બધી વસ્તુ બદલાશે, તો એ લોકો સુધી પહોંચાડો. અને હા, એ તો લાગે જ છે રોડ બનાવવાની. હા, એટલે જ. ફોટો સારા આવે. યસ. અને પ્રી વેડિંગ તો જો કે અલાઉડ નથી. મારી ચેનલનું નામ છે ઇન્ડિયન મોગલી. પહેલાં ઇન્ડિયન લખજો, પછી મોગલી. મોગલીનો સ્પેલિંગ છે MOGLIE. હે ને? થેન્ક યુ, બાય. તો જો આવો રિસ્પોન્સ આપણને મળે તો વાત પૂરી થઈ ગઈ. આપણને એટલી હિંમત મળે. અને હવે તો બાપરે, હું તો એમ પણ ફોર્મમાં આવી ગયો હતો. દેશી ભાષામાં કહું તો કે જ્યારે આપણને આવો રિસ્પોન્સ મળે, અને આ જે પાછળ દિવાલ પર લખેલું છે ને બંધ કરી દો લા, જ્યારનો વિડીયો બનાવું છું 4 વર્ષથી ત્યારનો કહું છું પબ્લિકને. ખબર નહીં ક્યાંથી આવે છે આ પબ્લિક, ગુજરાતથી, એમપીથી. નેગેટિવિટી આવી જાય આવું જોઈએ તો. ચલો થોડો પોઝિટિવ થઈ જાઓ આગળ જઈને.